તમને આખું મૂવી કેવું લાગ્યું અને એક જ લાઈનમાં કેવું હોય તો કઈ રીતે વખાણ કરશો? ફૂલ કોમેડી મૂવી છે એન્ડ ફેમિલી ફિલ્મ કહેવાય. અને જો એકવાર જોશો તો સંતોષ થાય એમ જ નથી. આ મૂવી 2-5 વાર જોશો ને તો બી તમને બહુ જ ગમશે. પિક્ચર ની અંદર તમને સૌથી વધારે કોની એક્ટિંગ ગમી? મને સૌથી વધારે મેડમ ની એક્ટિંગ ગમી. એમનું પાત્ર હસતું હસતું હતું આખા પિક્ચર માં. બધાએ જોવું જોઈએ. દરેકની એક્ટિંગ બહુ જ મસ્ત છે અને ખાસ તો વ્યોમાની એક્ટિંગ બહુ જ ફાઇન છે. બહુ જ એનો ફેસ એકદમ સ્માઇલિંગ ફેસ છે. બહુ જ મજા આવે એવું છે. કેવું લાગ્યું તમને? ખરેખર જોરદાર મૂવી છે. સુપર મૂવી, વેરી નાઇસ. તમને એકદમ સુપર. મારા ગ્રુપમાં જે છે બધાને હું સજેસ્ટ કરીશ કે એક વખત જોવા જેવું છે અને બધા જાવા છે એવા પિક્ચર. મૂવી ની અંદર શું શીખવા જેવું છે? મૂવી ની અંદર એ શીખવા જેવું છે કે અત્યારના જનરેશનમાં જે હસબન્ડ વાઈફ એકબીજાને ટ્રોલ કરે છે, ટ્રોલ ના કરવું છે. હવે શુભ મંગલ ધમાલ 22મી તારીખે રિલીઝ થઈ રહી છે. એને હિટ કરવાનું એ જવાબદારી હવે સુરેન્દ્રનગર વાસીઓની છે. રસિયો 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 તારો રસિયો, એ તારો રસિયો રંગાણો તારા રંગમાં ઘેરે જાવું.